નિષ્કર્ષ પ્રેમ. આપણે દરેક વ્યક્તિના જીવનમાં એના સ્વભાવમાં સદ્ગુણો હોય જ છે. અને આપણે જો કોઈ પણ દરેક વ્યક્તિના જીવનમાંથી સ્વભાવમાંથી જો આપણે સદ્ગુણો લઈએ ને તો આપણું જીવન ઘણું બધું એમ કે બદલાઈ જતું હોય છે. એવી એક નાનકડી વાર્તા સાથે હું ઉપસ્થિત થઈ છું. એક ગોવાલણ હોય છે, એ દૂધનો વેપાર કરતી હોય છે, દૂધ વેચતી હોય છે અને દરેક ગ્રાહકને માપી માપીને દૂધ દેતી હોય છે. અને સામે એક સાધુની ઝૂંપડી હોય છે. એ રોજે રોજ એમ કે આ ગોવાલણને પણ જોવે અને ગોવાલણ સાધુને બી જોવે. એટલે સાધુ તો રોજે માળાના મણકા ફેરવીને ગણતરી કરતા હોય કે 108ની માળા હોય એટલે 108 મણકા, એમ કે આજે મેં ફેરવ્યા, આજે મેં 5 માળા કરી, આજે મેં 10 માળા કરી. એવી રીતે એ ગણતરી કરતાં કરતાં એમની ભક્તિ કરતા હતા. અને આ બાજુ ગોવાલણ એના માપથી એમ તો દૂધ દેતા હતા. એકવાર એક યુવાન હતો, એને એમ કે માપ્યા વગર જ એની તપેલી દૂધથી ભરી દીધી. તો ઓલા સાધુએ જોયું કે આ યુવાનને તો માપ્યા વગર જ એની તપેલી દૂધથી ભરી દીધી, તો આવું કેમ બન્યું? તે વિચારમાં એ બાજુમાં વિચાર કરતા હતા અને બાજુમાં એ વ્યક્તિ બેઠા હતા. એને પૂછ્યું કે આ ગોવાલણ તો માપીને બધા ગ્રાહકને દૂધ આપે છે, તો આ યુવાનને માપ્યા વગર આખી તપેલી દૂધથી ભરી દીધી. તો વ્યક્તિ કહે છે કે યુવાનને ગોવાલણ પ્રેમ કરે છે. તો તરત જ સાધુને વિચાર આવે છે કે હું પણ ભગવાનને ખૂબ પ્રેમ કરું છું, તો મારી પ્રેમમાં એમ કે આજે માળાના મણકા જે હું ફેરવું છું એ તો ગણતરીમાં ફેરવું છું. તો એમ કે પ્રેમમાં કોઈ દિવસ ગણતરી હોતી નથી, પ્રેમમાં કોઈ દિવસ હિસાબ કિતાબ રાખવો જોઈએ નહીં, એવું સાધુને મનમાં વિચાર આવે છે. કે એક ગોવાલણથી એમ કે મને એમ કે અંદરથી એમ કે ભગવાન પ્રત્યેનો ભાવ, સદભાવના થઈ ગઈ કે જે હું ગણતરીથી પ્રેમ કરતો હતો એવું કરવો જોઈએ નહીં. અને તરત જ એની માળા એ તોડી નાખે છે. અને આપણે કહીએ કે પ્રેમ હોય જ્યાં હિસાબ કિતાબ નથી હોતો, અને હિસાબ કિતાબ એટલે વેપાર કહેવાય. એટલે ભગવાનની આપણે આવી રીતે ભક્તિ કરીએ, ભાવપૂર્ણ ભક્તિ કરીએ કે કોઈ પણ ગણતરી વગર, એવી આજના દિને પ્રાર્થના. કૃષ્ણ કનૈયા લાલ કી જય.